જય શ્રી કૃષ્ણ. જિંદગીમાં સક્સેસ થવું હોય તો તમે જે ફિલ્ડમાં છો એ ફિલ્ડમાં અગર તમારે સક્સેસ થવું છે, તમારે ટોપ ઉપર પહોંચવું છે, તો સૌથી પહેલાં મહેનત કરો. મહેનતની સાથે સાથે ભગવાન ઉપર વિશ્વાસ કરો. બ્લાઇન્ડલી ટ્રસ્ટ કરો તમારી મહેનત ઉપર ને ભગવાન ઉપર. બીજું, મૌન. જેટલું મૌનમાં કામ કરશો એટલું તમારા માટે અને તમારા માઇન્ડ માટે સારું છે. જેટલું મૌન રહેશો ને એટલું માઇન્ડ તમારું એક્ટિવ થશે, અને માઇન્ડ એક્ટિવ થશે ને તો તમે જે ગોલ અચીવ કરવા જઈ રહ્યા છો, જે સક્સેસ બાજુ તમે જઈ રહ્યા છો, એના રસ્તા તમે પ્રોપર પકડી શકશો કે અમારે કયા રસ્તા ઉપર ચાલવાનું છે. મૌન, મોઢાનું મૌન અને માઇન્ડનું મૌન, આ બે મૌન તમને આવડી ગયા ને તો તમારું વિઝન ક્લિયર થશે. સક્સેસ નિશ્ચિત થઈ જશે તમારી જિંદગીની અંદર. બીજું છે કે જિંદગીમાં જ્યારે તમે સક્સેસ ઉપર જવા માંગતા હો તો દુનિયા શું કહે છે એનો તમને કોઈ ફરક ના પડવો જોઈએ. દુનિયા તમને રોકશે, દુનિયા તમને આડું અવડું કહેશે, દુનિયા તમને તોડશે, પણ તમારે ખાલી તમારું ગોલ, બસ ગોલ જોવાનું છે. બીજું કે જ્યારે તમે સક્સેસ બાજુ જાઓ તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે સક્સેસના રસ્તા ઉપર જતાં જતાં કોઈની આત્મા ના દુભાય. એટલે તમારું લક્ષ્ય એટલું પ્યોર હોવું જોઈએ, તમારી સક્સેસ એટલી પ્યોર હોવી જોઈએ કે એ સક્સેસ બાજુ જતાં કોઈની આત્મા દુભાતી નથી, કોઈ પણ હોય, ઘરના હોય કે બહારના. બીજું છે કે શાંત રહો. જેટલું શાંત રહેશો ને એટલું તમારા માટે સારું છે. મૌનમાં બધું કરો, મૌન ધારણ કરો અને મૌનમાં કરો. તમને એવા એવા વિચારો આવશે કે તમે કલ્પના નહીં કરી હોય. અને સક્સેસ માટે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તમે તમારા ગોલને મેનિફેસ્ટ કરો. તમારા ગોલને અચીવ કરવા માટે તમને એવા થોટ્સ બ્રહ્મ મુહૂર્તમાં આવશે કે તમે કલ્પના નહીં કરી હોય. એટલે બ્રહ્મ મુહૂર્તનો ઉપયોગ કરો. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠશો તો વિઝન પણ ક્લિયર થશે. તમે કદાચ કશું ખોટું કરવા જઈ રહ્યા છો તો તમને ભગવાન રોકશે ઓટોમેટિક. એટલે સક્સેસ માટે તમારું સક્સેસ આ જ જન્મમાં જ પોસિબલ છે. તમારી જે ડ્રીમ્સ છે એ આ જ જન્મમાં તમને ભગવાન આપી શકે. પણ મેં કીધું એ બધી વસ્તુનું ધ્યાન રાખજો. અને બીજું છે કે મા બાપની સેવા કરજો નિસ્વાર્થ. તમારા જે મા બાપ છે એ સાક્ષાત ભગવાન જ છે ઘરમાં. અગર મંદિર નહીં રાખો તો ચાલશે, એ જ ભગવાનના એક થાળ જમાડજો ભાવથી, એ જ ભગવાનના પગ દબાવજો, એ જ ભગવાનના કપડાં સારા પહેરાવજો. અને જિંદગીમાં ભગવાન માટે જે કરવા માગો છો એ તમારા મા બાપ માટે કરજો. તમારું સક્સેસ આ જ જન્મમાં પોસિબલ છે. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. હેપી સન્ડે ટુ ઓલ.